આપનું નામ? મારું નામ પરવેશ શેખ. પરેશભાઈ, આપના પત્ની એક પાકિસ્તાનના કરાચીમાં ફસાયા છે. કેટલા સમયથી ફસાયા છે અને હાલ ઘર કઈ રીતના ચલાવી રહ્યા છો, શું કહેશો? એ 3 વર્ષથી અહીંયા ફસાયેલી છે. એને આપણે ઇન્ડિયા ગવર્મેન્ટ વિઝા નથી આપતું એને. હવે શું કારણે નથી આપતું પૂછવા જાઉં છું મેડમને. અહીંયા આપણે રેસકોર્સમાં કમિશનર ઓફિસમાં છે પાસપોર્ટ વિભાગ ત્યાં. તો મેડમ એમ કહે છે કે અમને ના ખબર હોય કે તમે કે ઉપર તપાસ કરો. હવે એ ઉપર કે મેં કીધું ક્યાં જાઓ તો કે દિલ્હી જાઓ કે તમે હાઈ કમિશનમાં. ત્યાં પણ ગયો હું દિલ્હીમાં મને એમ કહે છે કે એ અમને ના ખબર હોય કે તમે કે પાછા કે રાજકોટ ગુજરાત રાજકોટ જાવી કે ત્યાંથી તમે કે પેપર મોકલો તમારી વાઈફને. એ લોકો પેપર મોકલશે, તમે કે પેપર મોકલો ત્યાંથી કે પાસપોર્ટ ને બધું જમા કરાવશે. તો કે અમારી પાસે આવશે ને તમે કે વિઝા દેશું એને. 3 ફેરી એ લોકો કરે છે, 3 ફેરીથી વિઝા નથી લાગ્યું એને. આપના મેરેજ ક્યારે થયા હતા અને ત્યારબાદ હાલ આખું કઈ રીતનું? મારે 2015માં મારું મેરેજ થયું છે. અહીંયા રાજકોટમાં જ મેરેજ થયા છે. એ લોકો અહીંયા આવ્યા હતા તો રાજકોટમાં જ મેરેજ થયા છે મારે. ને પછી એના પછી તો બહુ સારા 2022 સુધી તો જિંદગી સારી જ ગુજરી ગઈ છે, સમજી લ્યો ને. બહુ વ્યવસ્થિત જ, કાંઈ મુશ્કેલી નહીં કે એવું કાંઈ નથી. પછી 2022 પછી 3 વર્ષ જે છે એ બહુ મુશ્કેલના ગુજરા છે જી મારા માટે. તો બાળકોનું પરવરિશ કરવી કેટલી મુશ્કેલ થતી હોય છે? માના પ્રેમ વિહોણા બાળકો છે હાલ અત્યારે, શું કહેશો? બહુ મુશ્કેલ પડે છે, બહુ એટલે બહુ. અત્યારે તો 3 વર્ષમાં કેમ કે માં હોય છે અત્યારે તો. અત્યારે તો મારી બેન છે એટલે મને એટલી બધી કંઈ આમ ટેન્શન જેવું નથી, કેમ કે મારી મમ્મી છે, મારા બેન છે. મારા મમ્મી પણ બહુ કામ નથી કરી શકતા, એને ભાઈ હાફ પેરેલિસ છે એટલે એનો અડધો શરીર તો ખોટો છે, એ વધારે કામ નથી કરી શકતા. મારી છોકરી સવારે નિશાળે જઈએ, હવે એને તૈયાર કરવા મારી બેન ઉઠે છે, એની પણ નાની બાળકી સાવ નાની છે એની, તો એ બધું કરે છે. સરકાર પાસે શું અપીલ માંગણી છે? સરકાર પાસે તો એ જ અપીલ છે કે એને બસ વિઝા દે ને કાંઈક એવું રિસ્પોન્સ, કાંઈક વિડીયો જોઈને, છોકરાઓને જોઈને, મને જોઈને, મમ્મીને જોઈને કાંઈક એવું એ લોકો કાંઈક કરે, કાંઈ નિર્ણય લે કાંઈ. બસ એ જ છે કે વિઝા એને આપી દે એને.